આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. મુસ્લિમ સમાજ તરફથી દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ જગન્નાથ મંદિરના મહંતને વિશેષ એકતા રથ અર્પણ કરવામાં આવ્યો છે. મુસ્લિમ અગ્રણી રોફ બંગાલી દ્વારા તૈયાર કરાયેલા આ રથમાં 3 ઘોડા સાથે 300 ગ્રામથી વધુ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ વખત રથ પર 5 ગ્રામ સોનાનો વરખ ચડાવી તેને વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે. રોફ બંગાલીના જણાવ્યા મુજબ રથ તૈયાર કરવામાં લગભગ 15 દિવસનો સમય લાગ્યો હતો. રોફ બંગાલીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૂતકાળમાં પણ થયેલા કોમી રમખાણો બાદ સમાજમાં શાંતિ, ભાઈચારો અને પરસ્પર વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી એકતા રથ અર્પણ કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ સતત ચાલુ છે. તેમણે યુવા પેઢીને કોમી સૌહાર્દનો સંદેશ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આગામી 16 જુલાઈની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર અને વિવિધ સમાજના આગેવાનો તૈયારીઓ કરી રહ્યા છે. સાથે જ રોફ બંગાલીએ આગામી વર્ષે યોજાનારી ભગવાન જગન્નાથજીની 150મી ઐતિહાસિક રથયાત્રા માટે વધુ ભવ્ય એકતા રથ અર્પણ કરવાની પણ જાહેરાત કરી હતી.